નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર હિતેશ પંડ્યા અને હાલ હું પહોંચ્યો છું અમદાવાદ મેગા સિટીના કાંકરિયા વિસ્તારમાં. કાંકરિયામાં છું. કાંકરિયાની અંદર હું અને મારા મિત્ર હરજીભાઈ બંને આજે રજાના દિવસે અહીંયા આંટો મારવા માટે આવ્યા હતા કે કાંકરિયામાં ચલો ફરીને આવીએ, અને એ માટે અમે આવ્યા છીએ. અને અહીંયા આગળ આવ્યા તો એટલું ગજબનું વાતાવરણ છે. અત્યારે તમે જોઈ શકો છો અહીંયા પ્રવાસીઓ બધા ફરે છે. અમદાવાદ શહેરની જે જનતા છે એ જનતાને ફરવા માટેનો આ ગજબનું આખું તળાવ ડેવલપ કર્યું છે, અને આ ઐતિહાસિક છે, ઐતિહાસિક કાળ દરમિયાનનું છે, જે ચાલો હું તમને બતાવું. તમે જુઓ કાંકરિયા અમદાવાદ. મિત્રો, આ કાંકરિયાનો બાહ્ય વિસ્તાર છે. કાંકરિયાનો મુખ્ય જે દરવાજો છે, એન્ટ્રન્સ ગેટ છે, એનો આ બાહ્ય વિસ્તાર છે. આ સિટીમાં જવા માટેનો રસ્તો છે, અને આપણે આ પહોંચ્યા છીએ કાંકરિયા તળાવના ગેટની બહાર, મેઇન ગેટની બહાર. સામે તમે જે જોઈ રહ્યા છો એ ટિકિટ બારી છે. બધા ટિકિટ લઈ અને અંદર કાંકરિયાની અંદર ફરવા માટે જઈ રહ્યા છે. આ ટિકિટ બારી છે અને ટિકિટ લઈ લીધી છે. ટિકિટ લઈને આ મેઇન ગેટથી આપણે કાંકરિયા તળાવની અંદર પ્રવેશ કરીશું. આપણે તળાવની અંદર, કાંકરિયાની અંદર મેઇન ગેટથી અંદર પ્રવેશ કરી લીધો છે, અને આપણે આ ધીરે ધીરે ચાલતા ચાલતા જઈ રહ્યા છે. અહીંયા તમે આ સદાશિવ એટલે કે ભગવાન શંકરનું મંદિર છે. મંદિર તમે જોઈ રહ્યા છો, અને આપણે ધીરે ધીરે નગીના વાડી તરફ આગળ વધી રહ્યા છે. તમે આ જોઈ શકો છો એ ટ્રેનના પાટા છે, અને આ છે ભગવાન શંકરનું મંદિર. આ છે નગીના વાડી, અને આ છે તળાવ. આ તળાવ એટલું સુંદર અને સ્વચ્છ છે કે આ તળાવના પાળે કિનારે બેસવાનું તમને મન થાય. તમે કાંકરિયાની મુલાકાત લો તો કાંકરિયામાં એક આખો ચક્કર મારો તો તમને ખૂબ જ આનંદ આવે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ સરસ મજાનું ડેવલપિંગ આ તળાવની અંદર કરવામાં આવ્યું છે, અને આ તળાવની અંદર બોટિંગ વ્યવસ્થા પણ છે. તમે જ્યાં જુઓ છો એ બોટ છે, અને બોટિંગની વ્યવસ્થા પણ આ તળાવની અંદર બોટિંગ કરાવવામાં આવે છે. પણ અગમ્ય કારણોસર હાલ બોટિંગ બંધ જોવા મળી. અને આ થિયેટર છે બાળકોને જોવા માટે. અહીંયા આગળ સ્ટોલ પણ, ખાણીપીણી માટેના સ્ટોલ પણ અંદર સરસ મજાના એવા ઊભા કરવામાં આવ્યા છે, અને બોટિંગ વ્યવસ્થા પણ સારી એવી કાંકરિયા તળાવમાં છે. આ નગીના વાડી, આમ્રપાલી નગીના વાડીનો લોગો છે, અને અહીંયાથી આ ટિકિટ બારી છે. અહીંયાથી ટિકિટ લઈ અને પછી આ મેઇન ગેટથી નગીના વાડીની અંદર પ્રવેશ આપણે કરી શકીએ છીએ. ખૂબ જ વિશાળ આ જગ્યા છે, તળાવ છે, અને તળાવની ચારે બાજુ ખૂબ જ સરસ મજાનું કોર્પોરેશન દ્વારા બાંધકામ કરવામાં આવ્યું છે. ખૂબ જ સરસ ડેવલપિંગ છે.
આ નગીના વાડીનો ઇતિહાસ પણ ખૂબ અનેરો છે. રાજાશાહી વખતે ગ્રીષ્મકાલીન સમયમાં રાજા આ તળાવની વચ્ચોવચ્ચ આરામ કરવા માટે આવતા અને એ વખતે આ નગીના વાડી અને આ કાંકરિયા તળાવનું નિર્માણ થયેલું. 1411 પછીનો સમયમાં આ બધું તળાવનું નગીના વાડીનું ડેવલપિંગનું નિર્માણ કાર્ય થયેલું. આ ખૂબ જ સુંદર મજાની જગ્યા અને અલભ્ય આ ફરવા માટેનું એક સ્થળ બનાવવામાં આવ્યું છે. આ કાંકરિયામાં સુંદર મજાનો આ પાર્ક છે. બાળકો માટે ખૂબ જ આનંદમય પાર્ક છે. બાળકો આ પાર્કની અંદર ખૂબ જ આનંદ માણે છે. અહીંયા અલગ અલગ પ્રકારની એવી બધી રાઇડ્સ મૂકવામાં આવેલી છે, જેથી પર્યટકો બાળકો આનો આનંદ માણી શકે છે. આ તળાવ અમદાવાદ મેગા સિટીની એક શાન છે. શહેરનું એક આભૂષણ આપણે કહી શકીએ. તળાવની અંદર નાની નાની માછલીઓ, આનાથી પણ મોટી માછલીઓ તળાવની અંદર જોવા મળે છે. અને આ માછલીઓનું દેખભાળ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અલગથી આયોજન પણ કરેલું છે. તમે આ જુઓ છો એ હોરર હાઉસ જે છે એ ખૂબ જ સુંદર મજાનું બનાવવામાં આવ્યું છે. અને આ હોરર હાઉસની અંદર મુલાકાત લેવા માટેની ટિકિટ છે, જેની કિંમત છે 70 રૂપિયા. તમે આ જે સફેદ કલરનું જે કેબિન જુઓ છો એ કેબિન એ ટિકિટ બારી છે. ત્યાંથી ટિકિટ લઈ અને આ હોરર હાઉસની અંદર પ્રવેશ કરવાનો હોય છે. અહીંયા બાળકો આખા ગુજરાતની અંદરથી શાળાના બાળકો અહીંયા પ્રવાસ માટે આવે છે. દીકરા દીકરીઓ પ્રવાસ અર્થે અહીંયા આવે છે. બાળકો માટે અહીંયા નાસ્તાઓની પણ ખૂબ જ સરસ એવી વ્યવસ્થા છે અને ખૂબ જ સરસ મજાનો આનંદ અહીંયા બાળકો માણી શકે છે. આ ટ્રેક ખૂબ જ સુંદર બનાવવામાં આવ્યો છે. બેસવા માટે બાકડા, છાયા માટે ઝાડ, અને આ છે કમલા નહેરુ. આ ગેટ નંબર 3 છે અને કમલા નહેરુ ઝૂઓલોજિકલ ગાર્ડન કાંકરિયા, કે જેને આપણે કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલય તરીકે ઓળખીએ છીએ. આ પ્રાણી સંગ્રહાલયની અંદર અલગ અલગ પ્રકારના પ્રાણીઓ આપણને સરળતાથી જોવા મળે છે. ખૂબ જ સુંદર નજારો, ઠંડી વાતાવરણ, સુંદર હવા અને અલભ્ય નજારો આ કાંકરિયા તળાવની અંદર જોવા મળે છે. જમ્પિંગ પ્લે સ્ટેશન પણ અહીંયા ઉપલબ્ધ છે. આ કમલા નહેરુ જે પ્રાણી સંગ્રહાલય છે એ પ્રાણી સંગ્રહાલયની બહાર આ સુંદર મજાનું એવું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે. આ એનો પ્રવેશ દ્વાર છે. અહીંયાથી પણ તમે અંદર જઈ શકો છો. ટિકિટ લેવાની અહીંયાથી છે. ટિકિટ લઈ અને ત્યાર પછી અંદર તમે પાર્કમાં જઈ શકો છો. અલગ અલગ પ્રાણીઓને જોઈ શકો છો. બાળકો આ કમલા નહેરુ પાર્કની ખૂબ જ સુંદર રીતે મજા માણે છે. સાથે સાથે તમે આ જોઈ શકો છો કે આ ટ્રેન કાંકરિયાની અંદર ટ્રેન પણ
ફરે છે. ટ્રેનનું પણ અહીંયા સુંદર એવું મેનેજમેન્ટ કરવામાં આવે છે. આ ટ્રેનની અંદર વૃદ્ધો, વડીલો, બાળકો, માતાઓ, બહેનો બધા જ મુસાફરી કરી શકે છે અને લગભગ 3.5 કિલોમીટરનો ચક્કર આખા તળાવની ચારે બાજુ આ ટ્રેન ફરે છે. ટ્રેનની ટિકિટ લઈ અને ટ્રેનમાં તમે મુસાફરી કરી શકો છો અને ખૂબ જ સુંદર એવો આનંદ માણી શકો છો. આ ટ્રેન એ અલભ્ય બાબત છે. આ તળાવનું એક ઘરેણું આપણે કહીએ તો પણ ચાલે. અહીંયા ખૂબ જ સુંદર મજાનો એવો ટ્રેક છે. અહીંયા વૃદ્ધો, વડીલો અહીંયા ખૂબ જ સારી રીતે બેસી શકે છે, હરીફરી શકે છે અને માનસિક શાંતિ આ જગ્યા ઉપર તમે અનુભવી શકો છો. અહીંયા આગળ તમે જુઓ તો ભારતના વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રી સાહેબનું અહીંયા પ્રતિમા મૂકવામાં આવી છે. તેઓને યાદ કરવામાં આવે છે અને તેઓની આ જે પ્રતિમા છે એ પ્રતિમા અલભ્ય જગ્યાએ અને ખૂબ જ સુંદર લોકેશનમાં નગરપાલિકા દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ ટ્રેક છે અને સુંદર મજાનું એવું રેલવે સ્ટેશન જેને કહેવાય, તમે હમણાં જે ટ્રેન જોઈ એ ટ્રેનનું આ સ્ટેશન છે અને આ સ્ટેશનનું નામ આપવામાં આવ્યું છે અટલ એક્સપ્રેસ સ્ટેશન, જે ખૂબ સુંદર મજાનું રેલવે સ્ટેશન આ બનાવવામાં આવ્યું છે. અહીંયાથી જે ટ્રેન છે એ અહીંયાથી ઉપડે છે અને આખું રાઉન્ડ મારી 3.5 કિલોમીટર જેટલો રાઉન્ડ મારી અને અહીંયા આવે છે. કાંકરિયા ફેસ્ટિવલ જે કહેવામાં આવે છે, અહીંયા દરેક દિવાલ ઉપર ખૂબ જ સુંદર મજાનું પેઇન્ટિંગ કરવામાં આવેલું છે. સાથે સાથે આ તમે રેલવે સ્ટેશનની આગળ ધીરે ધીરે ચાલતા જશો એટલે દાદુ દયાલ ધામ મંદિર છે, જે ખૂબ જ સુંદર છે. સંતનું આ મંદિર છે કાંકરિયાની અંદર. આ ઐતિહાસિક મંદિર છે. આ તમે જે જુઓ છો એ બાળકો, સ્કૂલના બાળકો અહીંયા આગળ ખૂબ જ સરસ રીતે ફરી શકે છે. મસ્ત મંદિર.